હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા. આ ઢોકળામાં પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ જ નથી અને જે 10 જ મિનિટમાં બની જાય છે. આમાં આપણે એક વસ્તુ એવી ઉમેરશું જેથી ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે. નાસ્તા માટેનું તો આ બેસ્ટ ઓપ્શન છે. આ રીતે ઢોકળા બનાવી તમે રાત્રે લાઇટ ડિનરમાં પણ લઈ શકો છો અને જે ઘરમાં રહેલા સામાનમાંથી જ બની જાય છે. તો પરફેક્ટ માપ અને બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે એકદમ સોફ્ટ અને સ્પોન્જી રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા બધા જ નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળી જાય. રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે આપણે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. અહીંયા મેં એક વાટકી રવો લીધું છે. ત્યારબાદ એની અંદર એ જ વાટકીના માપથી આપણે અડધી વાટકી મોળું દહીં લેશું. દહીંને પણ રવાની અંદર મિક્સ કરી દેવાનું છે. હવે ત્યારબાદ પહેલાં આપણે એક વાટકી પાણી લેશું, પછી જે રીતે જરૂર પડે એ રીતે એમાં ઉમેરવાનું છે અને છેલ્લે હું તમને કહીશ કે કેટલું પાણીનો ઉપયોગ મેં કર્યો છે. હવે પાણી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. જો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું. આ રીતે તમારે ચમચીની મદદથી એકદમ મિક્સ કરી લેવાનું છે. હવે જો આખું બેટર બનાવવામાં મારે અડધી વાટકી પાણીનો યુઝ થયો છે, એટલે એક વાટકી રવો તો એની સામે અડધી વાટકી દહીં અને અડધી વાટકી પાણી, આ માપ સાથે આપણે પૂરું બેટર બનાવીશું. હવે આ જ એ સિક્રેટ વસ્તુ છે જે ઉમેરવાથી ઢોકળા એકદમ આપણા સોફ્ટ તૈયાર થશે, એ છે મલાઈ. આમાં એક ચમચી આપણે મલાઈ ઉમેરીશું. જે દૂધ ઉપર જે ફ્રેશ મલાઈ હોય છે એનો મેં યુઝ કર્યો છે. એક ચમચી ઉમેરી અને એને સરસ મિક્સ કરી દેવાનું છે. જો આ રીતે એકદમ હલાવી લેવાનું છે. ત્યારબાદ એની અંદર અડધી ચમચી આપણે મીઠું ઉમેરીશું. મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. પછી એને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે. જો આ ટાઈપનું આપણે બેટર જોઈએ છે. આ ઢોકળા એટલા ફાસ્ટ બની જાય છે ને કે જ્યારે પણ તમને ઢોકળા ખાવાનું મન થાય ત્યારે તરત જ બની જાય છે અને ઢોકળા પાચનમાં ખૂબ હળવા બને છે. હવે એને આપણે 10 મિનિટ માટે ઢાંકી અને સાઈડ પર રાખી દઈએ. 10 મિનિટ એને આપણે રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં મેં સાઈડ પર સ્ટીમર ગરમ કરવા રાખી દીધું છે અને પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. 10 મિનિટ પછી આપણે જોઈશું તો ઢોકળાનું બેટર સરસ તૈયાર થઈ જશે. રવો એકદમ સરસ ફૂલી જશે. જો આ ટાઈપનું આપણે બેટર જોઈએ છે. હવે એની અંદર આપણે 1 કિલોનું પાઉચ ઉમેરીશું, એટલે લગભગ 1 ચમચી જેટલું થશે. 1 કિલોનું પાઉચ ઉમેરી અને એના ઉપર 2 ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું જેથી એનો સરસ એક્ટિવેટ થઈ જશે. જો આ રીતે બબલ્સ થવા લાગશે. હવે એને આપણે પાછું એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. એને ફ્રોધી થાય ત્યાં સુધી હલાવી લેવાનું છે. પણ આ ટાઈમે તમે એને એકદમ હળવા હાથે હલાવજો. કટ એન્ડ પોટની મેથડથી હલાવજો. જો જે રીતે હું દેખાડું છું એ રીતે એકદમ શાંતિથી હલાવવાનું છે અને આ ટાઈપનું એકદમ ફ્રોધી થાય ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું. જો સરસ એકદમ સ્મૂથ બેટર થઈ જશે અને હળવું બની જશે. જો આ ટાઈપનું એકદમ ફ્રોધી તૈયાર થઈ જશે. જો આવું સોફ્ટ તૈયાર થશે, આ ટાઈપનું આપણે બેટર જોઈએ છે. હવે ઈનો ઉમેર્યા પછી એને તરત જ આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી દેવાનું છે. હવે અહીંયા આપણે વધારે ટાઈમ નથી રાખવાનો, ફટાફટ એને પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈએ અને સાઈડમાં મેં સ્ટીમર પણ ગરમ કરવા રાખી દીધું છે. જ્યારે અચાનક કોઈ મહેમાન આવી જાય ત્યારે તમે આ રીતે રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. જો આ રીતે બધું જ પ્લેટમાં આપણે પોર કરી દેવાનું છે. હવે એના ઉપર આપણે મરી પાવડર સ્પ્રિંકલ કરીશું. જો આ રીતે મરી પાવડર છાંટી દેવાનો છે. એનાથી ટેસ્ટ બહુ ફાઇન આવે છે. આમાં મસાલા પણ બહુ જ ઓછા જોઈએ છે. એકદમ ઓછા મસાલામાંથી અને ઘરમાં રહેલા સામાનમાંથી તૈયાર થઈ જાય છે. હવે જો આપણું સ્ટીમર પણ સરસ પાણી ઉકળવા લાગ્યું છે. હવે એની અંદર આપણે પ્લેટને મૂકી દઈએ. હવે આને આપણે ફૂલ ફ્લેમ પર ઢોકળા કરીશું અને 10 થી 15 મિનિટમાં એ ઇઝીલી થઈ જાય છે.
10 મિનિટ થઈ છે. હવે આપણે એને ચેક કરી લઈએ. જો કેટલા સરસ તૈયાર થઈ ગયા છે ને. હવે એને આપણે આ રીતે ચાકુની મદદથી ચેક કરી લેવાના. જો ચાકુમાં ચોટે નહીં એટલે બરાબર થઈ ગયું છે, અને એવું લાગે કે થોડા ચાકુમાં ચોટે છે તો તમારે 2 મિનિટ પાછા કરી લેવાના. હવે જો આપણા ઢોકળા સરસ તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે થોડા ઠંડા કરવા દેવાના છે. અને ગરમ ગરમમાં પીસ ના પાડતા, નહીં તો એ વિખરાઈ જશે, એક સરખા પીસ નહીં પડે. એટલે આને આપણે થોડી વાર ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી બાજુમાં આપણે એક વઘાર તૈયાર કરવાનો છે. એટલે એના માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. 1 ચમચો તેલ લઈ અને એને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું છે. હવે જો ઢોકળા ઠંડા થઈ જાય પછી જ એને આ રીતે પીસ પાડીશું આપણે. જો ઢોકળા ઠંડા થઈ ગયા, કેટલા મસ્ત બને છે ને, ઇઝીલી પીસ પડી જાય છે ને પીસ એકદમ વિખરાતા નથી, પરફેક્ટ બને છે. જો આ ટાઈપ આપણે બધા જ પીસ પાડી લેવાના છે. હવે આપણે જો ગેસ ઉપર વઘાર કરશું તો ગેસ બહુ મેસી થઈ જાય છે. એટલે આપણે આ રીતે ઢોકળાની પ્લેટ ઉપર જ વઘાર્યું લઈ લેવાનું અને એમાં વઘાર કરવાનો છે, જેથી આપણું ગેસ પણ ગંદો ના થાય. આ રીતે તેલ ગરમ થઈ જાય પછી એની અંદર 1/4 ટીસ્પૂન રાઈ ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જીરું, થોડા 8 થી 10 લીમડાના પાન ઉમેરવાના છે, અને 1 લીલું મરચું જેને એકદમ બારીક સુધારીને મેં લઈ લીધું છે એને પણ એમાં ઉમેરી દઈશું. પછી બધો જ વઘાર આ રીતે આપણે ઢોકળાની ઉપર પાથરી દેવાનો છે. જો આ રીતે બધો જ આપણે વઘાર પાથરી દઈશું. જો કેટલા મસ્ત બન્યા છે ને, એકદમ રૂ જેવા પોચા બને છે અને એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. જો આ રીતે તમે 1 ચમચી મલાઈ ઉમેરશો તો તમારા ઢોકળા પણ આટલા સોફ્ટ અને સ્પોન્જી બનશે. તો ચોક્કસ આ માપ સાથે બનાવજો. અને એકવાર જો તમે આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી લીધા તો બીજા બધા જ ઢોકળા ભૂલી જશો. મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.